હેલો વેલકમ ફ્રેન્ડ્સ તો આ છે એકમ કસોટી 7 20 21 માટે બરાબર ધોરણ 10 બરાબર આ તમારી જે માર્ચના સ્ટાર્ટિંગના અઠવાડિયામાં લેવાની છે તે બરાબર ને હવે એકથી આ પેલું જે અઠવાડિયું છે બીજી ત્રીજી ચોથીમાં લેવાની છે તે બરાબર તો સૌથી પહેલાં આપણે એનું પ્રશ્નપત્ર જોઈ લઈએ ફ્રેન્ડ્સ આવા જ તમને પેપર જોઈતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો ઓકે ફ્રેન્ડ્સ તો પ્રશ્ન 1 નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડવાનું છે તમારે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે બરાબર ને તો તમને સમજ જ પડી જશે ફ્રેન્ડ્સ આરામથી પેપર વાંચો તમારે સ્કૂલમાં લખવાનું છે બરાબર નીચે આપેલ પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો ઓકે ફ્રેન્ડ્સ આ છે હવે પદ્ય વિભાગ નીચેના આપેલા જોડકા યોગ્ય રીતે જોડો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો ઓકે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો ઓકે પૂર્વ ઘડા દ્વારા કવિ શું કહેવા માંગે છે કવિના પગ આગળ જવા માંડ ઉપડે છે ઓકે ફ્રેન્ડ્સ તો આ છે વ્યાકરણ વિભાગ આવી ગયું જોડણી સુધારવાનું છે લૂંટફાટ આમાંથી જે યોગ્ય વિકલ્પ છે તમારે પસંદ કરવાનું છે ઓકે ફ્રેન્ડ્સ તમારા બીજા વિષયના પણ હું વિડીયો મૂકીશ પણ તેના માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો અને સોલ્યુશન પણ ટૂંક સમયમાં હું મૂકી દઈશ ઓકે તો અહીંયા આપેલું છે કે નીચે આપેલા તળપડા શબ્દીના શિષ્ટ રૂપ આપો પ્રથમથી બરાબર ને પ્રથમી એટલે પ્રથમી ઓકે હુનાના નીચે આપેલી કહેવતનો અર્થ આપો આપ મુવા વિના સ્વર્ગ ન જવાય નીચે આપેલી રૂઢિપ્રયોગનો અર્થ આપો બરાબર આંખો ભીની થવી નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો અનાજ ભરવાનો ઓરડો કોઠા કે કોઠો તમે જે કહો તે નીચે આપેલ અલંકાર ઓળખો બરાબર તો હવે આવેલું છે આપણું નીચેમાં શ્લેષ અલંકારનું ઉદાહરણ શોધો શ્લેષ અલંકાર શામાં છે બરાબર ને તો કદાચ રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય આમાં કદાચ હોઈ શકે તમે જોઈ લેજો ઓકે આનું સોલ્યુશન પણ હું ટૂંક સમયમાં મૂકીશ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો લેખન વિભાગ ઓકે જોઈએ કે નીચે આપેલો ગદ્યખંડ વાંચી તેના ત્રીજા ભાગ જેટલો સંક્ષેપ કરી તેનો યોગ્ય શીર્ષક આપો બરાબર શીર્ષક આપવાનું છે નીચેનામાંથી કોઈ પણ એકનો અર્થ વિસ્તાર કરો ઓકે ફ્રેન્ડ્સ તો આ જોઈ લો તમે અને ફ્રેન્ડ્સ આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફ્રેન્ડ્સ